નમસ્કાર. આજે આપણે એક એવી સરસ મજાની વાર્તા સાંભળીશું જે આપણને શીખવશે કે કેવી રીતે મક્કમ રહીને અને થોડું આગળનું વિચારીને મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી પણ રસ્તો કાઢી શકાય છે. શું સખત મહેનત કરવાથી હંમેશા સફળતા મળે જ છે? આ એક એવો સવાલ છે જે આપણા મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતો જ હોય છે. ચાલો આનો જવાબ આપણે એક ખેડૂતની વાર્તા દ્વારા શોધીએ, જેણે એક બહુ જ મોટા પડકારનો સામનો કર્યો હતો. તો આપણી આ વાર્તા શરૂ થાય છે ગુજરાતના એક નાના, શાંત ગામડાથી. અને આપણા આ વાર્તાના નાયક છે મોહન, એક ખૂબ જ મહેનતુ ખેડૂત. હવે જુઓ, મોહન કોઈ બહુ મોટો જમીનદાર નહોતો. એની પાસે જમીન ભલે ઓછી હતી, પણ એની પાસે જે સમર્પણ અને ઈમાનદારી હતા ને, એ ખરેખર અપાર હતા. કહી શકાય કે એ સંપત્તિથી નહીં, પણ પોતાના જુસ્સા અને કામ પ્રત્યેની નિષ્ઠાથી સમૃદ્ધ હતો. મોહનની કામ કરવાની ધગશ તો જુઓ. રોજ સૂરજ ઉગે એ પહેલાં તો એ ખેતરમાં હાજર. પછી ભલે ઉનાળાની આગ જળતી ગરમી હોય, શિયાળાની હાડ થીજવી દેતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય, એના માટે કોઈ બહાનું નહોતું. આજ તો એની અદ્ભુત દ્રઢતાનો સૌથી મોટો પુરાવો હતો. પણ જીવન ક્યાં કાયમ એક સરખું રહે છે? બહુ જ જલ્દી એ ગામ પર એક મોટું સંકટ આવી પડ્યું, અને આ સંકટે મોહનના સમર્પણની અસલી પરીક્ષા કરી. બન્યું એવું કે એક વર્ષે ગામમાં વરસાદ લગભગ પડ્યો જ નહીં. ચારે બાજુ ભયંકર દુષ્કાળની સ્થિતિ હતી અને દરેક ખેડૂતના માથે પોતાનું ગુજરાન ચલાવવાની ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. આવી કપરી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે ગામના બીજા ખેડૂતો હિંમત હારી બેઠા. એ લોકો એકબીજાને કહેતા, "અરે ભાઈ, આટલી બધી મહેનત કરી, પણ હવે એનું શું થશે?" બધાની આંખોમાં નિરાશા છલકાતી હતી. પણ એ બધાની વચ્ચે મોહન અલગ હતો. એણે હાર ન માની. એણે તો પૂરા વિશ્વાસથી કહ્યું, "ચિંતા ના કરો, મહેનત ક્યારેય નકામી નથી જતી." જ્યાં બધાએ આશા છોડી દીધી હતી, ત્યાં મોહનનો આત્મવિશ્વાસ અડીખમ હતો. તો સવાલ એ થાય કે મોહનમાં એવું તો શું ખાસ હતું? શું એ ખાલી સખત મહેનત કરતો હતો? ના, એની પાસે મહેનતની સાથે સાથે હતી સમજદારીપૂર્વકની તૈયારી. મોહને છે ને દૂરનું વિચારીને પોતાના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિ બેસાડી હતી. આ એક એવી સ્માર્ટ ટેકનોલોજી છે જેમાં પાણી સીધું છોડના મૂળમાં જ ટીપે ટીપે પહોંચે છે. મતલબ કે પાણીનું એક પણ ટીપું બરબાદ થતું નથી. અને દુષ્કાળના સમયમાં આ જ એનું સૌથી મોટું હથિયાર સાબિત થયું. એટલે મોહનને જે સફળતા મળીને, એ કોઈ જાદુ નહોતો. એ તો એકદમ ચોક્કસ પ્લાનિંગનું પરિણામ હતું. પહેલું, એણે પાણી બચાવવાની તૈયારી દુષ્કાળ આવે એ પહેલાં જ કરી લીધી હતી. બીજું, એણે ટપક સિંચાઈ સિસ્ટમ લગાવી. અને ત્રીજું, એણે યોગ્ય સમયે જ વાવણી કરી. બસ આ 3 પગલાં જ એની જીતનો મજબૂત પાયો બન્યા. અને પછી આવ્યો એ દિવસ જેની દરેક ખેડૂત રાહ જોતો હોય છે, લણણીનો સમય. તો ચાલો જોઈએ કે મોહનની આટલી મહેનત અને સમજદારીનું પરિણામ શું આવ્યું. પરિણામ તો સૌની નજર સામે હતું અને ખરેખર ચોંકાવનારું હતું. જ્યાં ગામના બીજા ખેડૂતોના પાક દુષ્કાળમાં સુકાઈને બરબાદ થઈ ગયા હતા, ત્યાં મોહનનું ખેતર લીલુંછમ લહેરાઈ રહ્યું હતું. આખા ગામમાં સૌથી સારો પાક એના ખેતરમાં થયો હતો. આ એની દૂરંદેશી અને મહેનતનું જીવંત ઉદાહરણ હતું. અને સૌથી મજાની વાત તો એ હતી કે જે ગામ લોકો થોડા સમય પહેલા મોહનની મજાક ઉડાવતા હતા, એ જ લોકો હવે એની સફળતાના વખાણ કરતા થાકતા નહોતા. મોહનની સફળતાએ જાણે બધાની આંખો ખોલી નાખી હતી. તો મોહનની આ આખી વાર્તા પરથી આપણે શું શીખી શકીએ છીએ? એની સફળતા પાછળનું અસલી રહસ્ય શું હતું? જુઓ, મોહનની સફળતા મુખ્યત્વે 3 પાયા પર ટકેલી હતી. પહેલું, સખત મહેનત. બીજું, સમજદારી, એટલે કે સાચા સમયે સાચો નિર્ણય લેવાની ક્ષમતા. અને ત્રીજું, ધીરજ. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ખાલી મહેનત કરવી પૂરતી નથી, એની સાથે સ્માર્ટ પ્લાનિંગ પણ જોઈએ. અને આ બંને હોય તો પણ પરિણામ માટે ધીરજ તો રાખવી જ પડે છે. ટૂંકમાં આ વાર્તાનો સાર એટલો જ છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, ક્યારેય હાર ન માનવી. જો આપણી પાસે યોગ્ય યોજના હોય અને આપણે સખત મહેનત કરવા તૈયાર હોઈએ, તો સફળતા ચોક્કસપણે મળે જ છે. અને અંતે આ વાર્તા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. આપણે પણ વિચારીએ કે આજે આપણે એવું કયું એક નાનું, સમજદારીભર્યું પગલું ભરી શકીએ છીએ જે આવનારા સમયમાં આપણા માટે એક મોટો અને સકારાત્મક તફાવત લાવી શકે.